જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે આપનું એક નવા બ્લોગની અંદર. તો અમે આજે હું રાજવીની મમ્મી તેણે આવ્યા હી અમારા માતાજીએ દર્શન કરવા માટે. આજ મંગળવાર એટલે મંગળવાર ભરવા આવ્યા હી. તો મંદિર બતાવો તમને. આ અમારા મંદિર હે રે, જોગણી માતાનું મંદિર હે. અને આવું કંઈક અમારું મંદિર છે. રાજવીર જો ગમે એ મંદિર જાય કે નહીં, એ પેલો ઓટો ચાલીને ચડી જવાનું સીધું. બધા દર્શન કરી લો તમે. હા જો ચડી જાય ને ઓટે. જો ફુવાજી આયા. ફુવાજી આયા. નાના ફુવા. ચીકો ઓય પડતો નહીં તું, હવે ઉતરશે. દર્શન કરીને આતા રહેલો. આતર હેઠો આતર. બીયા હવે ચડતા આવડે પણ ઉતરતા નહીં આવડતું. બીયા હવે અગરબત્તી ના ચાલે. અને અમર માતાજીને પ્રસાદીની સાથે સાથે ફૂલ પણ વધારે ચડાવવામાં આવે. તમે જોઈ શકો એ કેટલા બધા ફૂલ હે. જો પાછો અહીંયા પહોંચી ગયો. જો ચીકુ ચીકુ જો પાહો પડી ગયો. બાજુ જાનકી અમર માતાજીને ચાંદલો કરે છે. રાજુને મેં કર્યો જો કરે રાજુને. અસલ થયો રેજ એક મિનિટ. અસલ થયો. મેં જાતે જ ચાંદલો કરી લીધો. જો ગોલું ઘરે આવું નહીં. ગોલું વારી માતાજી ના મોટું પર ચડે જુઓ. હું ઘરે જ નહીં આવું. ગમે મંદિર જાય ને એટલે એ ઘરે જ નહીં આવવાનું. હજુ ખુલ્લો એમ કે દર્શન કરવા જો ને બાબુ ઘરે નહીં આવવાનું. અંજે એ ખુલ્લે જુઓ હે. મિત્ર તમને ખોલતા આવડે બાયણું? ચીકુ હા, એની રીતે પ્રયત્ન બધા કરશે એ ખોલવા માટેના. જો ચીકો હેડો હવે જવાનું હે. હવે આપણે દર્શન કરી લીધા હે, તો ઘરે જવા માટે નીકળવાની તૈયારી છે. આને તો ઘરે જ નતું આવું, મંદિરે જતો રહે ઘડી ઘડી. ના ખુલ્લામાં જ બહુ ગમે રહેવું હે. ચીકુ 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 હવે જઈએ ઘરે. મારા જો વાળ કપાવા જવા. એક સબસ્ક્રાઇબર ની કોમેન્ટ હતી કે વાળ તમારા પતી ગયા હે. રાજવીના બેન, રાજવીના બેન મમ્મી કાપી નાખશે. બ્યુટી પાર્લર ઘરનું હોય પણ મારે કપાવવો પડે બહાર, એટલે વાળ ને દાઢી બંને કરાવવું પડશે. જો મેં બાઇક નું હજુ ખાલી બેઠો છું, આમ તાકો કરે બાઇક માં આવલીને જો કરે. નહીં લઈ જવાનું તને ચીકુ, તને નહીં લઈ જવાનું. નહીં જવાનું આપણે. હવે આ રોજ એની પેલા બિહાર દેવું પડે. બિહાર દે બધું કરી લઈશું. હવે આપણે જઈશું ઘરે. તો ફાઇનલી આપણે ઘરે આવી જાય. અને આ બાજુ જાનકી ઘરે આવ્યો. જો ગારો શું થઈ, ગારો નહીં સોંચી પણ પેલું કુંડું બનાવે. અંદર કંઈક વાવ છે, પેલી આવે ને બાંબ, નાના ફૂલ આવે એને એરી વાવ છે. ના બાજુ રાજવીર રમે. એ પડી જઈશ તું. મમ્મી ગાલો કરી નાખ્યો છે. મમ્મી ગાલો કરી નાખ્યો. અને કુંડામાં માટી ભરી દીધી એને. જાનકી બાપ સોપા માંડી હે. હરવે એ ઠેલીમાં પેક કરીને લાવી દઈ. નહીં કોના લેતે તાર પિયર થી લાયા? રાજવીર તાર મામાને ઘરે લાયા તા? રાજવીના મામાને એ લાયા તા. એ સોપે હે. નહીં ચીકુ પડીશ તું. હો પડીશ. મમ્મી શું કરે જો? અહીં જો રીતિ સીધી હે. એ કાલ હવારમાં બતાવીશ. કેમ કે અહીંથી દેખાશે નહીં. કાલ હવારમાં મસ્ત બતાવીશ. નહીં પેલા પડી જઈશ તું. શું કે ઊંધા ફૂલ હે રીતિ સીધી ને હે ને ઊંધા ફૂલ આવે. જે નોર્મલી જે તે છોડ ને આમ હરવા ફૂલ આવે એમ રીતિ સીધી ઊંધા ફૂલ આવે.
ઉગે એટલે બતાવશું તમને. ખબર નહીં આ માટીમાં થશે કે નહીં થાય. અમે લાયા તો કેટલી વાર લાગે, રાજપરાઈને લાયા હતા એટલે વિચારો કેટલો સમય થઈ ગયો પણ હજુ મુરઝાયા નહીં રે. ના બાજુ જુઓ ગાંડું. કેટલો ભર નાખ્યું જો, આખું કુંડું ભર નાખ્યું. રાજવીર ને અહીંયા ના રહેવાનું ધ્યાન મમ્મી જોડે જઈને જતો રહેજો. એ વડીલ પાછા આવો. એ પાછો આય. અહીંયા જારી ઉભો રહે છે. ઉતાર રાખ હજુ ખાવાનું બાકી છે. પતી ગયું. આ મારી મમ્મી લાવી હતી જો માટી. અમે ભાઈ કહીએ આ એક જ આવી ને પહેણીને તાન ની મમ્મી કરે, બાકી અમે આખી જિંદગી ભાઈ કઈ તૂટી જાય અને ભાઈ જ કહેવાના. જો આપણે આજે બામ વાઈ દીધી છે કુંડામાં, અને આ વચ્ચે વાઈ ને રીતિ સીધી છે. રાજપરા અહીં લાયા હતા મારા મામાને ઘરેથી, અને બામ મારા પિયરથી લાયા હતા કઠાળે. હવે આને પાણી પીવડાવવું પડશે. વરસાદ ચણે આવે તો આવતી વરસાદનું થોડુંક ભરેલું હોય ને પીવરાઈ દઈશ. લો પકડો. ના બાજુ આને હાથ લેવા, હાથ પકડવા માટે, આમ તકો બટકું ભરવા માટે. બે દાંતે બટકું ભરે. હમણાં બે બી પડી જશે. અંગૂઠે ના વાગશે તને. રાજી હરવે હાલતા શીખે. ખાટલા ફરતે કોર ફરશે આ રીતે પકડીને. હજુ સ્ટેબલ નહીં થયો થોડો. હા. The next day. માતાજી જય શ્રી કૃષ્ણ. તો આપણે ઘરે આવી જાય કંઈક લુકમાં ફેર દેખાતો હશે. તો આજે આપણે વાળ કપાયા અને થોડીક દાઢી સેટ કરાવી અને નહીં ધોઈને થઈ ગયા તૈયાર. રાત જ જવાનું નહીં હોતું જનરલી, પણ એમને તૈયાર થઈ જાય. કેવા લાગે વાળ કપાઈને જોવું. આપણે રાજવીની મમ્મીને પૂછીએ કે આ વાળ કેવા લાગે, એનો શું રિવ્યુ મારા માટે કે વાળ કેવા કપાયા પૂછી જોઈએ. બોલો કેવા વાળ લાગે મારા? કેટલા લીધા હશે અંદાજે? 80 ગયા તો હું હોવા લઈને આવ્યો. બોલ એ માર હું જોઉં ને એટલે જગ્યા ખાલી કરી દે. બોલ